Praise the Lord. Good morning. સુંદર નવી સવારની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આજે સવારના સમયમાં આપણને આ સુંદર તક પૂરી પાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, તેમનું ભજન કરવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે. હાલેલુયા. આપણે બધા સાચા ભલા તંદુરસ્ત છે. અને આપણી પાસે આપણા જીવતા ઈશ્વરનું વચન છે. બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા વિશેષ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં ફરીને એક વાર આપણી સાથે ઈશ્વર છે, એ પ્રભુ છે કે જે કેવળ અને કેવળ એકલા જ પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે. હાલેલુયા. તેઓ પળવારમાં બધું બદલી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. થોડી વારમાં, થોડી પળમાં સગળું બદલી નાખે છે. એક વખત મારી પાસે ફેસબુક દ્વારા વિનંતી આવી. એક ગામની અંદર એક વડીલ બહેન જેમને લકવા થઈ ગયો હતો, જેઓ પોતે ચાલી હરી ફરી શકતા ન હતા. ઘણા સમય પહેલાની વાત છે. બહુ જ શરૂઆતના મારી સેવાના દિવસોના સમયની વાત છે. ત્યારે એક પ્રભુના સેવક પણ મારી સાથે ક્યારેક સમય મળે ત્યારે તેઓ આવતા હતા. અને એક સમય એવો હતો કે હું ફેસબુક પર પ્રાર્થના વિનંતીઓ પણ પુષ્કળ મૂકતો હતો. અને આ શરૂઆતના સમયો છે 2010 પહેલાથી. અને ત્યારે લગભગ ઘણા બધા લોકોને એવું માનવું હતું કે ફેસબુક એટલે એ જગતની બાબતોથી ભરેલું એક ભંડાર છે અને તેમાં આવી આત્મિક બાબતો, વચનો, પ્રાર્થના વિનંતીઓ ન મૂકવી જોઈએ. ઘણીવાર ઘણું સાંભળ્યું છે એના માટે. પણ કોરોના જ્યારે આવ્યો ત્યારે તો જેઓ મને કહેતા હતા તેઓ સૌથી વધારે ઓનલાઈન પ્રભુના સંદેશાઓ આપતા હતા. અને એક વિનંતી આવી મારી પાસે એ સમયની અંદર. અને ત્યારે 2 વ્હીલર લઈને અમે એમનું એડ્રેસ જે પ્રમાણે મળ્યું હતું એ પ્રમાણે શોધતા ગયા. પરિસ્થિતિ કોઈ પકડીને બેસાડે ખુરશીમાં તો બેસાય, કોઈ ખુરશીમાંથી ઊભા કરે, સહારો આપે તો સહેજ આગળ ચલાય.
એવી પરિસ્થિતિ, પોતાની જાતે કઈ જ બળ નહીં અને અંગો જકડાઈ ગયેલા હતા. અને તેમના માટે મધ્યસ્થતા કરવામાં આવી, પ્રાર્થના કરવામાં આવી. અને ફરીને એકવાર એ દિવસો દરમિયાન અમે જોયું કે જે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, કે જેઓ આપણી પ્રાર્થનાની કદી અવગણના કરતા નથી, એ પ્રભુએ તેમના હકમાં પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. હાથ પગ કામ કરવા લાગ્યા. અત્યારે તો તેઓ એક શહેરથી બીજા શહેર પોતાની જાતે જાય છે, વાહનમાં બેસીને જાય છે, કોઈની મદદ વગર તેઓ બધા કામ કરે છે. હાલેલુયા. હું ઘણી વાર કહું છું, નહીં, આપણા ઈશ્વરના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. સંપૂર્ણ સાથે આપણું આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે જ્યાં છે ત્યાં પ્રભુ એમને સલામત રાખે. ક્યારેક કોઈ પ્રસંગોમાં તેમને મળવાનું થાય છે ત્યારે તેમને જોઈ લે આનંદ થાય છે કે પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આજે સવારમાં આપ સર્વને જણાવીશ, પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં. ભલે તમારા કે મારા હિસાબે પ્રાર્થનાઓનો ઉત્તર મળતો ન હોય, પણ પ્રભુ યોગ્ય સમયે આપણી પ્રાર્થનાનો ઉત્તર આપશે જ અને આપવાના જ છે. હાલેલુયા. હું તમને ખાતરી સાથે કહું છું. અને એક એવા સમયમાં કે જ્યારે હું પોતે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છું કે જ્યારે હું પણ ધીરજથી રાહ જોઈ રહ્યો છું. હું પહેલા ઘણી વાર કહેતો હતો, નહીં, કે મારી જરૂરિયાતો માટે હું 30 દિવસ સુધી, 29 દિવસ, 30 દિવસ, 31 દિવસ સુધી રાહ જોતો હતો. હવે એના 3 ગુણા દિવસો વધારે ગુણાકારમાં લઈએ મારે રાહ જોવાની હોય છે. પણ તેમ છતાં પણ આજે પણ એ જ વિશ્વાસ રાખ્યો છે કે જે પ્રભુ 2010માં કામ કરતા હતા, એ જ પ્રભુ ઈસુ આજે મારા જીવનમાં છે. અને આજે પણ તેઓ એ જ મારા જીવનમાં કામ કરી રહ્યા છે. અને આજે પણ એ જ પ્રભુ છે જે મારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. હાલેલુયા. કદાચ આપણા પ્રમાણે બનતું ન જોઈએ એટલે આપણે એવું કહી શકીએ કે મારી પ્રાર્થના સંભળાતી નથી, પણ પ્રભુ આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે છે. આપણું ભલું થાય, આપણું સારું થાય. હાલેલુયા. તે પ્રમાણે તેઓ પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે. આપણી પાસે ઘણી બધી બાબતો જાણે મગજમાં ફિક્સ છે, આ પ્રમાણે જ થાય, આ પ્રમાણે જ બને. પણ આપણા વિચારો અને આપણા દેવના વિચારો બધું જ અલગ છે. તેઓ કહે છે, નિર્મયના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, ગભરાઈએ નહીં, હતાશ ન થઈ, દુઃખી ન થઈ. મોટામાં મોટી બીમારીમાં, નોકરીના પ્રશ્નોમાં, હેરાનગતિમાં, જાત જાતની તકલીફોમાં મેં પ્રભુના નામે કરેલી પ્રાર્થનાઓને ઉત્તરના રૂપમાં લોકોના જીવનોમાં જોયા છે. ઉત્તરો મળતા મેં જોયા છે. માટે આજે પણ હું તમને જણાવીશ કે જરા પણ નિરાશ ના થશો, હતાશ ન થશો. હિંમત રાખજો, કેમ કે તમે અને હું જીવતા ઈશ્વરનું ભજન કરનારા છે. તેમના વાલા દીકરાએ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પણ ફરીને એક વાર પ્રભુ તમારી સમક્ષ નમવાને માટે, તમારું ભજન કરવાના માટે તમે અમને આ સુંદર તક પૂરી પાડી છે. પ્રભુ, અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અમારા દુઃખો તરફ આજે સવારે તમે દ્રષ્ટિ કરો. તમે આજે સવારમાં અમારા દુઃખો તરફ તમારી દ્રષ્ટિ રાખો, તમે એને નોંધ મળો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજે તમારા ભલા બાળકો જેઓ તમારી સમક્ષ હમણાં નમ્યા છે, અત્યારે નમ્યા છે, હમણાં નમ્યા છે, એક વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છે. તેઓ વિશ્વાસ રાખી રહ્યા છે કે તેમના પ્રશ્નોમાં, દુઃખોમાં, ચિંતાઓમાં, માંદગીઓમાં, તકલીફોમાં, જરૂરિયાતોમાં તમે તેમને સહાય અને મદદ કરો. બાપ, તમારા વાલા પુત્ર એમને કહ્યું છે, જે કંઈ તમે મારે નામે મારા બાપની પાસે માંગશો તમને આપવામાં આવશે. અને પ્રભુ, આ સર્વ વાલાઓ માટે અમે મધ્યસ્થની પ્રાર્થના કરીએ છીએ કે તેઓના હકમાં હમણાં અત્યારે પ્રાર્થનાઓ સંભળાય. પ્રભુ, તેઓના હકમાં પ્રાર્થનાઓ સંભળાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એક એક આંખો જે આંસુઓ સારી રહી છે, એ આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. હાજી, આંખોમાંથી આંસુઓ સરી રહ્યા છે પ્રભુ, તેઓની આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. પ્રભુ, જીવનના સમુદ્રમાં અમે તમારી બનાવેલી કૃપાની નાવડીમાં સફર કરી રહ્યા છે. અને પ્રભુ, અમે તમને જગાડીએ છીએ. પ્રભુ, અમે મુશ્કેલીમાં છે, દુઃખોમાં છે, માંદગીઓમાં છે, પ્રશ્નોએ ઘેરી લીધા છે, માંદગીઓએ ઘેરી લીધા છે, કૌટુંબિક સમસ્યા છે, લગ્ન જીવનની સમસ્યા છે. શેતાને જુદી જુદી બદીઓમાં તમારા બાળકોને બાંધી દીધા છે. દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં, કુટેવોમાં વ્યસ્ત કર્યા છે, તમારાથી દૂર લઈ જઈ રહ્યા છે. જીવલેણ રોગોનું નિદાન થયું છે. કેન્સર છે પ્રભુ, ટીબી છે, HIV છે, જાત જાતના ઓપરેશનો થયા છે, રૂઝ આવતી નથી, અકસ્માત થયો છે, શેતાન ઘર તોડી રહ્યો છે, ડિવોર્સ થવાના છે. તમે ઉભા થાવ ને પ્રભુ, તમે આ સગળા તોફાનોને શાંત કરો. તમારા એક એક બાળકોનું ભલું કરો, સાજા કરો, ઘરને જોડો પ્રભુ, શેતાની બંધનોમાંથી છોડાવી લો પ્રભુ. તેમના બિઝનેસને અને તેમની જોબને આશીર્વાદિત કરો. તેમના વિદેશ જવાના માર્ગોને સફળ કરો, આશીર્વાદિત કરો પ્રભુ. દેશ અને વિદેશમાં તમારા બાળકો જે હેરાન થઈ રહ્યા છે, એક યા બીજા કારણે, જોબના માટે, ખોરાકના માટે, ભાડું ભરવાના માટે, મકાનને માટે, બાળકોના માટે, બાળકોના લગ્ન માટે, બાળક ધનને માટે પ્રભુ, તમે તેઓના હકમાં તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે હમણાં જ અત્યારે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપો એવી અમે વિનંતી કરીએ છીએ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTS ના બેન્ડ આપજો. જેમના પર ખોટા તોહમતો છે, આરોપો છે, કોર્ટ કેસ છે, FIR છે, એને પણ તમે ખાલી જ કરો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. મિનિસ્ટ્રીને પણ
તમે આશીર્વાદિત કરો અને મિનિસ્ટ્રીની પણ તમામ જરૂરિયાતો પૂરી પાડજો. વિધવા બહેનો, અનાથો અને પ્રભુ વિધુરોની સાથે રહેજો. વિકલાંગો, માનસિક રોગીઓ અને મંદબુદ્ધિના બાળકોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ. અને પ્રભુ આખો દિવસ તમારી દોરવણી આપજો. જે માર્ગમાં મારે ચાલવાનું છે એ માર્ગમાં તમે અમને દોરી જજો અને સાંજે પ્રભુ આભાર માટે તળી લાવજો. પ્રભુ આ ફળને આ મિનિટ સુધીમાંથી અમારાથી થયેલા દરેક પ્રકારના પાપો, ભૂલો, ગુનાઓને તમે ક્ષમા કરજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાને મારા ઉદ્ધારક થનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.